બંધ કરી દેવાનું. તમે કશું કરવાના નથી. તો તમે તમારું કામ કરો પણ આ તો નહીં, આ તો અયોગ્ય વાત. સાહેબ અમારી આ ગુજરાતમાં કોઈ વેલ્યુ ખરી? બધી જ. એક તો અમારે આ તમારી યારે આમ જાળી મારીને વાત કરવાની. પહેલા હું શું કહું સાહેબ, અને એમથી બતાવે હું અમારે આ જાળી મારીને વાત કરવાની. 10 મિનિટ આપો. પણ 10 ને 2 કલાક લો ને મેં ક્યાં હાથ પકડ્યો? નથી પણ લેવા. તો અંદર કેમ નહીં આવવા દે? એમ નહીં, આ તમે 10 મિનિટ નહીં રાખો. અમારું સાંજ સુધી રાખીશ. હું ક્યાં તમને કઈ કહી 10 શકું? મિનિટ. તમે અધિકારી છો. 10 જ મિનિટ. હું શું કહું? નહીં અધિકારી એમ નહીં, પણ આ જાળીની અંદર નહીં આવી શકીએ અમે. આવવા દઈએ 10 મિનિટ. અમને તમે અંદર બેસવાનું નહીં કહો. બધું બેસાડું, હું પાણી, કોણ? ચા એમ નહીં, હું આરોપી છું. નથી. તો ખાલી 10 મિનિટ નહીં એટલે આપો. પણ અંદર બેસવાનું નહીં કહો 10 તમે. મિનિટ. એમ નહીં, તમે અંદર બેસવાનું નહીં કહો અમને. તમને બેસાડીશું, પાણી ચા બધું. પણ એમ નહીં, તો અહીંયા આવી રીતે ઉભો રાખશો. 10 મિનિટ. આટલું તમે અમારું ના રાખો. તમારું તમારું જ રાખ્યું છે ને. 10 અરે પણ 10 ને કલાક બેહાડજો. નથી કલાક કરો. પછી બેસજો. 10 મિનિટ પછી તમે કલાક બેસો. 2 શું કલાક ફરક પડશે હું અંદર બેસતો? અમારી પણ કરો ને, તમારું કામ કરો ને. એમ નહીં, તમારું કામ મેં થોડું રોક્યું છે. કામ પતી જાય પણ 10 જ. પણ હું ક્યાં તમારી અંદર મને હોલમાં એક જ બેસાડો. પ્રેમી સાહેબ છે. એટલે મને અહીંયા ઉભો રાખશો. એમ નહીં, 10 હું નહીં. તમારી જોડે ઉભો રહું. નહીં, એમ નહીં, તમે હું જનતાનો પ્રતિનિધિ છું. તમે મને ઉભો રાખશો. અંદર નહીં આવવા દો. નહોતા ત્યાં નહોતા વાલી ભાઈ. આ પણ તો અત્યારે શું તકલીફ? 10 મિનિટની વાત છે. પણ શું પણ 10 મિનિટ. ભાઈ સ્ટોપવોચ ચાલુ કરો મોબાઈલ હા, કરો, સ્ટોપવોચ ચાલુ કરો. ચલો તમે કરો. 10 કઈ થવા દઉં. સ્ટોપવોચ ચાલુ કરજો. કરો. 10 નહીં થવા દઉં. ના, નહીં થવા દઉં. ભાઈ. નહીં થવા દઉં. મેં એ પણ ઓળખે છે. તમારી બસ જ. ફરજમાં એ આવે કે તમારે આવીને બેસો કે ભાઈ ચા પાણી કરાવી દઈએ. તમારે, હું કોઈ આરોપી નથી. તમને ચા તમારે અંદર બેસાડવો જોઈએ મને. તમને ચા પાણી નાસ્તો જમવા હું આરોપી નથી. તમે નાખો. કે હું હાલતો ફાલતું, મને જનતાએ જે આરોપી પ્રતિનિધિ બનાવ્યો. સાંભળી લો. તમારી પ્રોટોકોલમાં એટલું આવે કે અંદર કાલે બેસાડો અમે મને. નથી જમ્યા એમને જમા દીધા છે. પૂછો તમે હમણાં પૂછો. ભાઈ એ પ્રતિનિધિ છે, થોડા આરોપી છે. અમે 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 CR પાટીલ જેવો ગુંડો તો નથી. સારી વાત સંઘવી જેવો મારી તો એ તો આ જનપ્રતિનિધિ તમે છે. મારી વાત સાંભળો. હું શું કઉ છું, તમે સ્ટોપ ચાલુ કરી તો મને થઈ ગઈ. તો પાડવું જ પડે ને સર. સ્ટોપવોચ ચાલુ. વોશરૂમ નો પ્રશ્ન લઈને નથી આવ્યા અહીંયા. તમે કયો મુદ્દો છે ને ક્યાં ચોટો છો? આપણે વોશરૂમ ની રજૂઆત લઈને આવ્યા. તો સાંભળો ને શાંતિ, જે મુદ્દો છે એ પકડી રાખો. આવે છે ને અંદર આવતા રહેવા દે, બાર ઉભા રાખી દેજો. આ બધું ના રાખશો દાદા. લેવા દો ખોલા અને કઈ બાજુ. આ તો બધું ભાઈ સાહેબ હવે બધું હદ થઈ ગઈ હો તમારી. હે નહીં તો ગાડીઓ આડી મૂકો તમે. ભાઈ સરકાર બદલાય પછી તમે શા માટે જવાબ આપશો બધા? આટલી બધી વસ્તુ યોગ્ય નથી. હું કઈ આરોપી નથી, જનતાનો પ્રતિનિધિ. તમને અંદર નહીં આવવા દો, જાળી બાર ઉભો રાખ્યો છે એટલે શું મતલબ છે આ પ્રત્યે? આનો મતલબ શું છે ભાઈ? હે મતલબ શું છે? આમ તમે મને આડી અહીં જાળી રાખી છે, એનો મતલબ શું છે? હું અહીં ચોરી કરવા આવ્યો છું? આજની વાત કરો, ગઈકાલ છોડી દો. હા તો પણ હું એક મિનિટ, હું શું એમ નહીં, હું શું આલતું ફાલતું તોડીને અંદર જવાનો પ્રયાસ કરતો હતો. તો અંદર શું કઈ લૂંટ કરવા આવ્યા બધા? પણ અમારી તપાસ ચાલે છે. તપાસ તો તમારી કરો ને. મનરેગા કૌભાંડ કર્યું એને કેટલા ભાજપના નેતાએ પૈસા ખાધા એને તો વિધવા દાખવાનું શું થયું? તમે તમે વાત કરો, જાઓ. તમે વાત કરો, ચાલો. આરોપીને કોઈ નહીં પકડે, નિર્દોષને જ પકડશે. થોડું થઈ ગયું, ટીચિયારીઓ કરે. અરે સાહેબ, આજની તારીખ 8 છે, આજની 6 તારીખ છે આજે. સાહેબ પણ અમારે કાયદો અને વ્યવસ્થા જોવાનું છે. એ તો અમારા માટે જ છે કાયદો વ્યવસ્થા. પાટીલ જેવા લોકો નાગાઈ કરે છે, તમે શું કરી લીધું? CR પાટીલનું. કશું નહીં. ભાજપના લોકો બળાત્કાર કરે, તમે શું કરી લીધું? કાયદો અમારા માટે જ બન્યો છે ગુજરાતમાં. ભાજપના લોકો માટે કઈ કાયદો નથી. નહીં કા ભાજપના માણસો શું કરી લીધું? હાલો, આખા ગુજરાતમાં રેતી કાઢે છે, દારૂ વેચે છે, ડ્રગ્સ ભાજપના માણસો વેચે, સરકારી અનાજની ચોરી કરે છે. શું કરી લીધું? કાયદો અમારા માટે જ બન્યો છે બધો. ચૌધરી સાહેબ, હવે આ જાળી હટાવો ને બાપા.
અરે 10 મિનિટ થઈ ગઈ. શું તકલીફ છે? હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનો છું. તો ભલે ને ચાલુ હોય, હું ક્યાં ત્યાં જવા માંગુ છું. તમે મને આવી રીતે ઉભો રાખો એ તમને વ્યાજબી લાગે છે? તમે મને અહીંયા ઉભો રાખો છો, વ્યાજબી લાગે છે? તમે શું અહીં ચોરી કરવા આવ્યા છો? હા, પરિસ્થિતિ અમે જાણીએ છીએ કે અમે બધા ચૂંટણી જીતવા લાગ્યા એટલે ભાજપને પેટમાં બળે છે. એ પરિસ્થિતિ ઉભી થઈ છે. તમને હાથો બનાવે છે. ચૈતર વસાવા કેમ ચૂંટણી જીત્યો, ગોપાલ ઇટાલિયા કેમ જીત્યો, એ પરિસ્થિતિ ઉભી થઈ. અત્યાર સુધી બધી એક તરફી એ તો અમને બધી ખબર છે ભાઈ. મેં નોકરી કરી છે ને હું ક્યાં અજાણ્યો માણસ છું. મેં યુનિફોર્મ પહેર્યો, અમે જાણીએ બધું. તમે આ વ્યાજબી છે? તમે મને અહીંયા ઉભો રાખો છો, આ જાળી આડી રાખીને, એ કેટલું યોગ્ય છે? ભાજપનો ધારાસભ્ય આવતો તમે આવું કરતા? ના તાતા આમાં ડર ભાજપનો વોર્ડનો પ્રમુખ આવે તો તમે ચા પાણી પીવડાવતા એને? આવો સાહેબ એમ કે ભાજપના માણસ હારે આવું કરતા તમે? અમે આ ગુજરાતના માણસો નથી તો ક્યાં સાહેબ થઈ ગયા? થઈ ગઈ 10 મિનિટ. વધી ગઈ. નહીં પણ એમાં શું ફરક પડી જવાનો? હું અંદર આવી જાઉં, શું તકલીફ છે? ભલે પ્રોસેસ ભાજપ વાળો આવે, તમારા હિંમત છે અહીં ઉભો રાખવાની? નહીં ભાઈ, ભાજપના ધારાસભ્યને ઉભો રાખવાની હિંમત છે આખા કોઈ આખા બધા અધિકારીમાં? અમારા માટે જ કાયદો બનાવ્યો. સિચ્યુએશન ભાજપ વાળા બળાત્કાર કરી જાય તો વાંધો નથી. પ્રાંતિજનો ધારાસભ્ય ગજેન્દ્ર છે, એને બળાત્કારની એફઆઈઆર થઈ છે.